મારી ચેનલ કેમ પેલા બંધ થઈ જાય છે કેમ? ભાઈ તમારી ચેનલ કેમ બંધ થતી ક્યાં ખબર? તમે મને જે મેસેજ નથી કર્યો. તમે તે પેલા એકવાર મને કીધું તું. હા આશીષભાઈ તમને હું તમને યાદ છે તો તમે મને કીધું તું. હા તમે મને એમ કરો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો એટલે હું તમને રૂબરૂ વાત કરીને કહું. બાવળિયા નીતિન 777 કરજો એટલે મારી આઈડી આવે છે મને મેસેજ કરજો એટલે હું તમને કહીશ. આ યુટ્યુબમાં લાઈવમાં તો તમને કઈ રીતે હું સમજાવી શકું? આ વાત કરેલી લખાઈ. હા ભાઈ તમારી વાત સાચી છે તે મને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરીને કહો એટલે હું કહીશ તમને. બાવળિયા નીતિન 777 કહેજો એટલે ઇન્સ્ટાગ્રામમાં આઈડી આવશે મારી. કા અથવા કોઈ પણ મારા યુટ્યુબમાં વિડીયો હોય ને એમાં મને મેસેજ કરજો આશીષભાઈ તોય હું તમને મારી આઈડી દઈ દઈશ. વાંધો તો હું હોય હું ખબર. કંઈક સેટિંગમાં પ્રોબ્લેમ હોય તો થઈ શકે કે ક્યારેક વિડીયો અપલોડ કરતા નોટિફિકેશન આવ્યું હોય ને તમે ધ્યાન ના દીધી હોય. બધા ઓડિયો સંભળાવે એ પણ શીખશે. બધા ઓડિયો સંભળાવો એ પણ શીખશે. કોઈ વાંધો નહીં ભાઈ જોઈ લઈશ હું તકલીફ પડી જશે. તમે મને મેસેજ કરજો એટલે હું તમને કઈ રિપ્લાય આપીશ. ઇન્સ્ટાગ્રામ નથી વાપરતો હું. કોઈ વાંધો નહીં તમે મારા કોઈ પણ એક વિડીયોમાં જે આજનો વિડીયો મેં ચડાવેલો છે યુટ્યુબ મારી આ ચેનલમાં એમાં મને મેસેજ કરજો. આશીષભાઈ તમારું નામ લખજો એટલે હું ખબર પડી જશે કે તમારો મેસેજ આવ્યો તો હું તમને એમાં રિપ્લાય આપીશ. હું મેસેજમાં તમને મારો નંબર આપી દઈશ. કોઈ વાંધો નહીં ઇન્સ્ટાગ્રામ આઈડી ના હોય તો. મારા આજનો જે વિડીયો હતો ને યુટ્યુબમાં ચડાયેલો ચાલો હું તમને મારો વોટ્સઅપ નંબર આપી દઉં. 72 280 8 75 25 72 280 8 75 25. ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે. ચેનલ તમારી તો સારું છે તમારી મોનેટાઇઝેશન થઈ ગઈ. મારે તો મોનેટાઇઝેશન નથી થઈ ભાઈ. હા મેસેજ હું ક્યાં મોકલી શકું?